વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમે જોશો તો મોસ્ટ ઓફ લોકોને એક જ પ્રશ્ન વધારે હેરાન કરે છે, જે છે પેટ એમનું સાફ નથી થતું, જેના કારણે તે વારંવાર હેરાન થતા હોય છે. અને ખાસ કરીને નાના બાળકો છે, મોટા છે કે વડીલ છે, કોઈ પણ વ્યક્તિને તમે જોશો કે આ પ્રશ્ન મૂંઝવતો જ હશે. અને એ તમને કેવી રીતે ખબર પડે કે તમારું પેટ સાફ નથી? તમે ટોયલેટમાં જાઓ છો અને અડધી કલાક, કલાક, પોણી કલાક એટલો બધો સમય લાગે છે, તો તમારે સમજી લેવાનું છે કે તમારું પેટ સાફ નથી. પ્લસ ફ્રેન્ડ, જ્યારે પણ તમે ટોયલેટ પસાર કરો છો તો તમારે બળપૂર્વક પસાર કરવો પડે છે કે પછી વારંવાર જવું પડે છે. તમને એવો અહેસાસ થતો હોય છે કે હજી બરાબર પેટ સાફ નથી થયું. તો આવું પણ જો તમારી સાથે થતું હોય તો તમારે સચેત થઈ જવાની જરૂર છે. કારણ કે ફ્રેન્ડ્સ, તમારું પેટ જો સાફ નહીં હોય તો તમને ઘણા બધા રોગો થવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. તમે જોશો કે મોસ્ટ ઓફ જે લોકોનું પેટ સાફ નથી હોતું, તો એ લોકોને ઘણા બધા રોગ થઈ જતા હોય છે. કારણ કે મેઇન વસ્તુ એ જ છે, અંદરની અંદર મળ જમા થઈ જતો હોય, જેના કારણે આંતરડામાં મોટી મોટી બીમારીઓ થઈ જતી હોય છે. જેમ કે અહીંયા સુધી તો ફ્રેન્ડ્સ, કેન્સર જેવી બીમારી થઈ જાય છે, ભંગંદર થઈ જાય છે, ઘણી મોટી મોટી બીમારીઓ થઈ જાય છે. તો તમને જો આ રોગ ન થાય તો તે માટે તમારે શું કરવું જોઈએ? અને એ પણ એવા લોકોને ખાસ, કે જે લોકોને પેટ વારંવાર ખરાબ થઈ જતું હોય છે, સાફ થતું નથી, અને એ લોકો ખૂબ જ તકલીફ અનુભવતા હોય છે કે શું કરું? કારણ કે દવાઓ લેવા છતાં પણ વારંવાર દવાઓનું જો વ્યસન કરે છે, તો એક જાતનું વ્યસન થઈ જાય છે. અને દવા લે તો જ એમને આરામ આવતો હોય છે. તો ફ્રેન્ડ, તમારે પણ જો વારંવાર તમારે દવા લેવી પડતી હોય છે અને તો જ તમારું પેટ સાફ થતું હોય છે, તો તમારે ફક્ત ને ફક્ત આ એક નુસ્ખો કરવાનો છે. અને આ એક પ્રયોગ કરવાથી ફ્રેન્ડ્સ, તમને જે પેટ તમારું સાફ નથી થતું તે સાફ થઈ જશે. તો હાલો ફ્રેન્ડ્સ, હું છું વિશાલા પરમાર, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ, કબજિયાતની પ્રોબ્લેમ તો બધેને થઈ જતી હોય છે. ઘણીવાર ભૂખ્યા પેટે થતી હોય છે, ઘણીવાર ખૂબ જ અનહાઇજેનિક ખાવાથી પણ થઈ જતી હોય છે. અને જે લોકોને પેટ સાફ નથી થતું, તો એ લોકોનું પેટ છે ને એ રોગનું આમંત્રણ આપતું હોય છે. તો હવે તમારે શું કરવાનું છે? ફક્ત ને ફક્ત એક પ્રયોગ કરવાનો છે, અને આ એક પ્રયોગ કરવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે. અને ફ્રેન્ડ્સ, તમે આ પ્રયોગ નિયમિત કરશો તો તમને વર્ષો જૂનો જે તમારો મળ છે એ પણ સાફ થઈ જશે. તો તમારે શું કરવાનું છે? તો ફ્રેન્ડ, આ પ્રયોગ છે ને એ રાત્રે સૂતા પહેલાં કરવાનો છે. યાની કે તમે જમી લીધું છે, જમ્યાના 1-1.5 કલાક પછી તમારે આ પ્રયોગ કરવાનો છે. શું કરવાનું છે? તમારા દરેકના ઘરમાં ગોળ તો હશે જ તે. અને જો દેશી ગોળ હોય તો વધુ સારું, કારણ કે અત્યારે તમે જોશો કે વિદેશી ગોળમાં ઘણા બધા કેમિકલ્સ નાખેલા હોય છે, જે આ શરીરને નુકસાન કરતું હોય છે. તો બની શકે તો તમારે દેશી ગોળ લેવાનો છે, થોડુંક જ લેવાનું છે. અને તેની અંદર તમારે નાખવાનો છે અજમો. હવે અજમો પણ શરીર માટે ખૂબ જ ફાયદો આપે છે. આ બંને વસ્તુને મિશ્રણ કરી નાખવાનું છે. અડધી ચમચી ભરીને જો તમે ગોળ લીધો હોય છે, તો અડધી ચમચી ભરીને તમારે અજમો લેવાનો છે. બંનેને લઈ અને તમારે ઝીણો ઝીણો ચાવવાનો છે. મોઢામાં નાખીને બુકડો નથી વાળી દેવાનો, એકદમ ઝીણો ઝીણો ચાવવાનો છે. તેનો રસ છે ને તે પેટની અંદર જવો જોઈએ. પછી ફ્રેન્ડ, શું કરવાનું છે? તેની અંદર હુંફાળું ગરમ પાણી પછી પીવાનું છે. તમે આને ચાવી લો, મોઢામાં એક પણ દાણો ન રહે, પછી ફ્રેન્ડ્સ તમારે હુંફાળું ગરમ પાણી પીવાનું છે. આવી રીતે નિયમિત તમારે 1 અઠવાડિયું કે 2 અઠવાડિયું તમે નિયમિત કરશો, તો વર્ષો જૂનો જે મળ હશે ને તે પણ સાફ થઈ જશે. કબજિયાતની કંઈ પણ બીજી પ્રોબ્લેમ હશે તે પણ સાફ થઈ જશે. ગેસ પણ છૂટો થશે. અને સાથે સાથે પેટ તો સાફ થવાનું જ છે. તો આ પ્રયોગ કરવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે અને બધા રોગ તમારા માફ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ નુસ્ખો તમને થોડોક પણ યુઝફુલ લાગ્યો હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. અત્યારની માટે બાય બાય.